રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ બધાને। તો પાછા ફરી વાર ઘરમાં તો હવે ઘરમાં નથી રહેવાતું, બપોરના ગાર્ડનમાં નહોતું રહેવાતું અને હવે ઘરમાં નથી રહેવાતું, કેમ કે હવે અંધારું થઈ ગયું છે અને દી આથમી ગયો છે। તો અહીંયા વાગ્યા છે 8 સાંજના। મેં પાછું એકવાર જોઈ લઉં કે હા, તો 8:18 થઈ છે અહીંયા અને હજી આવું જ વેધર છે અને સામે જે સન ધીરે ધીરે દિવસ આથમવાની તૈયારીમાં છે ને ગાર્ડનમાં પણ વેધર મસ્ત ઠંડુ થઈ ગયું છે એટલે આવી ગયા ગાર્ડનમાં। અને પ્રફુલ ત્યાં ઝાડવામાં બધામાં પાણી રેડસ ને અમે અહીંયા બેઠા છે, આરામ કરીએ, કેમ કે તડકાનું એટલું બધું તડકો હતો એટલે પાણી રેડાય નહીં, થોડુંક ઠંડુ થાય ત્યારે જ પાણી રહે એટલે આખી રાત ઝાડવાનું પાણી મળી રહે। અને અમારે અહીંયા એક મેડમ ખબર નહીં લીંબુ શરબત બનાવીને પીશ કે હું, તો તડકાનો આખા દિવસમાં સવારે લસ્સી પીધી હતી, પાછું લસ્સી પીધી નથી તો ધ્યાનશીએ પીધી હતી, તો ધ્યાનશીએ લસ્સી પીધી હતી અને ધ્યાનશી તો ઘરમાં જ છે કેમ કે એના હાથમાં ટીવીનું રિમોટ આવી ગયું છે એટલે એ ઘરમાં જ છે। અને અમે ગાર્ડનમાં થોડી વાર આવ્યા છે, ઠંડક સારું લાગે છે ગાર્ડનમાં, આવું વેધર જરાક હોય તો ગમે, કેમ કે ઘરમાં અંદર બહુ ગરમી લાગે છે ને ગરમી પણ આજે પણ બહુ તડકો હતો કાલની જેમ જ। તો બધા ઝાડને પ્રફુલ પાણી પાઈ ગયા મસ્ત, અને બાજુમાં પ્લમ્સ પણ ધીરે ધીરે હવે પાક કલર આવ્યો છે પણ કોઈ નથી ખાતું, કેમ કે તેમાં જંતુ થઈ જાય છે ને સડી જાય છે એટલા માટે કોઈ ખાતું નથી। એટલા પ્લમ્સના ઝાડવા તો હતા ગાર્ડનમાં, બહુ બધા હતા ફર્સ્ટ જ્યારે ઘર લીધું ત્યારે, પણ પ્રફુલ્લે કાપી નાખ્યા કેમ કે કોઈ ખાતું નથી અને બગડી જાય છે ફ્રૂટ એટલા માટે। તો તમને બતાવું કે બીજા પણ જે પ્લમ્સના ઝાડ છે તે મારા ગાર્ડનમાં ઉગી જાય છે પણ પ્રફુલ કાપી નાખે છે, રહેવા દેતા નથી, ખબર નહીં ગમતું નથી રાખવાનું। તો અહીંયા પ્લમ્સનું લાસ્ટ જે ઘર લીધું ત્યારનું ઝાડ અહીંયા હતું, તો આ બીજું ઉગી ગયું છે, તો પ્રફુલ હમણાં ઘાસ કાપીએ એટલે એને પર કાપી નાખીએ। એક અહીંયા છે અને બીજું એક અહીંયા છે, આ પ્લમ્સનું ઝાડ છે અને બીજું એક આ છે પ્લમ્સનું ઝાડ। તો એવી રીતે દર વર્ષે ગાર્ડનમાં પ્લમ્સના ઝાડ બહુ બધા ઉગે છે પણ કાપી નાખે છે, કેમ કે એના અંદરમાં મૂળ હોય તો પછી તે પાછા ઉગી જાય છે। તો ચાલો આપણે અહીં બેઠા છે ને પ્રફુલ પાણી પાઈ દઈ અને અમારે બીજા આરામ ખુરશી આવી ગઈ છે, અહીંયા સસ્તી લઈ આવી। ધ્યાન ચિંતા આવું નથી લાગે ને ગાર્ડનમાં, ટીવીનું રિમોટ સાથમાં, તો આવી કઈ સી સાઈડની શેર છે આ ખુરશી, આમ ફેરવીને કે આ સાઈડે આમ પડતી નહીં। લાસ્ટ ટાઈમ મેં પડી હતી ખુરશીમાંથી, તડકામાં બહુ બેઠી હતી અને ખબર નહીં ત્યારે ફર્સ્ટ ટાઈમ ખુરશી ભાઈ લાવ્યા હતા, લંડનથી મોકલાવી છે સ્પેશિયલ, મારા ભાઈના ફ્રેન્ડ છે તે લાવ્યા હતા ભાઈ। તો અમે કીધું કે હા અમને જોઈએ, ભાઈએ કીધું કે તમને જોઈએ છે, તો હા ગાર્ડનમાં બેઠવા માટે થાય, તો બહુ બધી આપી હતી, બધી મમ્મીને ઘેરે બી આપી ને એક ફ્રેન્ડને આપીને એવી રીતે, ને અમારી પાસે 3 છે, તો મેં એક લઈને બેઠી હતી ને ફિટિંગ બરાબર કરતા આવડતી નથી એટલે સીધી લઈને ઉલટી પડી ગઈ। તો આવું છે, ખબર હોય ને તો પછી આવું થાય કામ। આ બાજુ કરતા ને મારી બાજુ નહીં નહીં નહીં, ઠંડુ લાગે। પ્રફુલ જો વરસાદ આવે એવી રીતના પાણી પાઈશ ગાર્ડનમાં, કેમ કે ઘાસ તડકાના કારણે સુકાઈ ગયું હતું, તો આ ઘાસને પણ પાણી પાવું પડે, નકર આપણું ઘાસ બધું સુકાઈ છે
એક વખત એવું થયું હતું કે બહુ તડકો પડ્યો હતો તો ઘાસ આ સુકાઈ ગયું હતું. હે Tuna booty. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? નવો વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને મેં અહીંયા ભગવાનના મંદિરે પ્રફુલ જે મહાકુંભમાંથી રુદ્રાક્ષ લાવ્યા હતા, તો એક કે બે રુદ્રાક્ષ ખોલવાનું બાકી હતા. પ્રફુલને બેઠીને જોઈ મને બોલી હતી, મહાકુંભમાંથી રુદ્રાક્ષ લાવ્યા હતા તો બધા આમાં મૂક્યા છે અને 1 થી 2 હું ખોલવાનું બાકી હતા. તો આપણે જોઈએ કે કેટલા મુખી રુદ્રાક્ષ નીકળે છે. તો મને જોઈએ છે 7 મુખી રુદ્રાક્ષ, પણ હવે આમાં આપણે જોઈએ છે કે મારી પાસે બહુ બધા છે, પણ આપણે ખોલીએ. આ 1 ખોલવાનું બાકી છે. કેટલા મુખી રુદ્રાક્ષ નીકળે છે? આમ તો બધા 5 મુખી હોય છે વધારે, પછી એનાથી વધારે ખબર નહીં. તો 1 ખોલીને ચેક કરીએ. પ્રફુલ કે આ ખુલે નહીં, પાણીમાં પલાળવું પડે, પણ આપણે ટ્રાય કરીએ ખુલે તો. ખુલતું તો નથી, વાત ખાસી છે, ખોટી નથી, પણ એનું કહેવાનું. પણ અહીંથી મેં ચેક કરી લઉં કે કેટલા મુખી રુદ્રાક્ષ છે, ખબર પડી જાય ઉપરથી. તો અહીંયા મેં ઉપરથી ખોલી નાખ્યું છે થોડુંક, હજી ખબર પડી નથી. અને અહીંથી નીચેથી પાંચ મુખી રુદ્રાક્ષ હોય, પછી બીજા કેટલા મુખી હોય? બધા 1 થી 9 મુખી થયા. તો પહેલાં પાણીમાં પલાળવું પડે, સાચી વાત છે. ખુલી તો જાય, પણ ક્લીન કરવા માટે પાણીમાં પલાળવું પડે. થોડી એમ ખોલવાનું છે. હવે પેશન્ટ મોરો આવે, એ મોરે આમાં ઘસે કાઢે. બ્રશથી તો એનું ઓલું અંદરના જે ઓછું થઈ જાય ને ડિઝાઇન છે ને એ તરત નીકળી જાય. 5 મુખી છે, મને એવું લાગે છે. 5 મુખી જ હોય કે. હા, તો હવે 5 મુખી જ રુદ્રાક્ષ છે. 1 2 હા 1 2 3 4 અને 5 મુખી રુદ્રાક્ષ નીકળ્યું છે. તો મારે જોતું હતું 7 મુખી રુદ્રાક્ષ, પણ આપણામાં ચેક કરીએ ડબ્બામાં. બધા 5 મુખી રુદ્રાક્ષ છે, કોઈ 7 મુખી નથી. આ 100 મુખી લાગે. આમાં 100 દેખાય. એકમાં એ 100 મુખી છે, આ 5 મુખી છે, આ પણ 5 છે, આ પણ 5 છે. તો બધા 5 5 છે. એક 100 મુખી છે. આપણે જોતું હતું 7 મુખી રુદ્રાક્ષ. ચાલો મૂકી દઈએ. હેલો એવરીવન. તો જમવાનું બનાવવાનો વિચાર કર્યો હતો, પણ જમવાનું દાળ રાઈસ કાલનું
પડેલું છે, તો બનાવવાની જરૂર નથી. અને શાસ્ત્રી ધ્યાન છે ગયા છે માસીના ઘરે ગયા છે, તો આટલું બધું ખાવાનું નથી બનાવતી. અને બ્રેડ છે તો બ્રેડ એક્સપાયર્ડ થઈ ગયા છે ડેટ, તો ટ્રાય કરીએ કે તેમાંથી એક્સપાયર્ડ એટલે આજની લાસ્ટ ડેટ છે તેમાં બ્રેડમાં, તો તેનું કંઈ બનાવી દઈએ. અને આ સ્વીટ કોર્ન લઈ આવી છે ફ્રોઝન, તો એને થોડી વાર માઇક્રોમાં મૂકી અને આપણે માઇક્રોમાં કરી નાખીએ. અને પછી બ્રેડ લાવ્યા હતા તે દિવસે, પણ ડેટ છે 12 જુલાઈની, એટલે આજની તારીખ લાસ્ટ છે 12 તારીખ. તો સ્વીટ કોર્ન થોડા લઈ લઈએ અને એને ધોઈ અને માઇક્રોમાં આપણે તેને કૂક કરવા માટે મૂકીશું. તમે ધોઈ લો પહેલાં. ખબર નહીં, વિન્ડો ખુલ્લો હશે એટલે કદાચ આવી ગયું હશે, તો હવે એને કાઢવું પડશે. બ્લેક બટરફ્લાય છે, તો મારે બીનને આડું છે, તો અહીંયા ઉડે છે બટરફ્લાય, ખબર નહીં. મેં પાછી બહાર કાઢી લીધી કેમ કે તેને એટલા માટે બહાર કાઢી કે બનાવીને પછી સાથે મૂકી દેશું, નકર તેમાં હાથ લાગી જાય. તો તેમાં ચીઝ નાખી અને મારી પાસે જે ચટણી બનાવી હતી તે દિવસે મોમોસની, તે બસેલી છે, તો તે ચટણી લગાવી અને ચીઝ નાખીને પિઝા જેવું બનાવી નાખીએ, ચીઝ પિઝા. તો અહીંયા ચટણી બસેલી છે મોમોસની, પિઝામાં રાખેલી હતી. તો આપણે અહીંયા 4 બ્રેડ છે તે રેડી થઈ ગયા છે. અને મેં આને નીચે મિડલમાં રાખી દઉં કેમ કે ચીઝ બહાર નીકળે તો નીચે પડે નહીં, એટલા માટે. તો આવી રીતે ઉપરથી ચમચી લઈ લીધી. તો આવી રીતે બધા બ્રેડમાં ચટણી લગાવી દઈએ. આપણે અહીંયા સ્વીટ કોર્ન પણ રેડી થઈ ગયા છે. તો પહેલાં ચટણી લગાવીએ, પછી ચીઝ નાખીશું ને એના ઉપર સ્વીટ કોર્ન નાખીશું. તો આ ચટણી સૂકેલા મરચાં અને એકલા ટમેટાની જ છે, અને એમાં થોડીક હળદી પાવડર અને ગોળ નાખ્યો છે સ્વીટ બનાવવા માટે. મેં ફ્રોઝન કરી નાખેલી છે, તો ફ્રોઝન છે તો આપણે બધા બ્રેડમાં થોડી થોડી જેવી રીતે પિઝા આવે તેવી રીતે એમાં મૂકીએ, એવી રીતે બધામાં થોડી થોડી મૂકી લઈએ. બ્રેડ લાવીએ ખાવા માટે, પણ બનાવતા કંઈ ટાઈમ ન હોય તો પછી એની ડેટ પણ 1-2 દિવસમાં પચી હોય તો ફિનિશ થઈ જાય. તો હવે તેમાં સ્વીટ કોર્ન મૂકી દીધા, પણ આપણી પાસે જે વેજીટેબલ પણ પેપ્સિકમ મરચાં હોય કે મશરૂમ હોય તે પણ મૂકી શકીએ, જે આપણને સારું લાગે તે. તો અહીંયા અમે સ્વીટ કોર્ન મૂક્યા છે. તો અહીંયા આપણે એર ફ્રાયરમાં મૂકી દઈએ તેને. તમે સાથે જ ઉપાડી લઈશું અને એમાં ડાયરેક્ટ મૂકી દઈએ. થોડીક જગ્યા ટૂંકી પડે છે, પણ તો અહીંયા મેં એર ફ્રાયરમાં મૂકી દીધા બધાને સરખા રીતે. અને આપણે મૂકવાનું છે પહેલાં 5 મિનિટ જેટલું રહેવા દઈશું, અને પછી લાગે તો વધારે પાછા થોડી વાર પછી ચેક કરશું, એટલે 2 વાર ચેક કરી એટલે ખબર પડી જશે. ચાલો વેઇટ કરીએ 5 મિનિટ સુધી. ત્યાં એક બીજું પણ બ્રેડ દેખાઈ ગયું છે, તો તે બ્રેડ પણ સેમ ડેટનું છે, તો તે પણ ફિનિશ થવાનું છે. તો આપણે તીખું ખાય તેની સાથે મીઠું પણ જોઈએ, તો તેને મીઠું બનાવવા માટે તો અહીંયા મેં તે દિવસે
જે સ્ટ્રોબેરી ફાર્મમાં ગયા હતા ત્યાંથી રાસબેરી લાવી હતી, તો રાસબેરી જામ થોડુંક બનાવી નાખ્યું હતું. રાસબેરી બહુ હતી અને બધાને ફર્સ્ટ ટાઈમ રાસબેરી જામ બનાવ્યું હતું, પણ એમાં ખાંડ નથી નાખી, ગોળ સાથે જ બનાવ્યું છે. જેમ શોપમાં મળતું હોય તેવું જામ બન્યું છે, રાસબેરી જામ. તો ચાલો આપણે એનું એક સ્વીટ બટર રેડી કરી નાખીએ. તો અહીંયા પેલી ડીશ યુઝ કરી હતી તે જ લીધી છે, અને અહીંયા છે રાસબેરી જામ, અને આપણી પાસે છે બ્રેડ. આ થોડું કડક થઈ ગયું છે કેમ કે એમાંથી બીજા યુઝ કરી નાખ્યા, પેકેટ ખુલ્લું હતું. તો આપણે પહેલાં તેને નાઇફથી કાપી લઈએ. તો એ વાટકામાં પહેલાં થોડુંક માખણ લઈ લઈએ. સ્ટ્રોબેરી જામ પણ ઘરે બની શકે, અને આપણે ચાહે તો રાસબેરી જામ પણ બને. બધી જાતના જામ ઘરે ગોળથી કે બ્રાઉન સુગરથી બનાવી શકાય છે. પાઇનેપલનું પણ મસ્ત બને છે. આપણે પહેલાં બ્રેડ ચીઝવાળા મૂકેલા છે તેને ચેક કરી લઈએ. તો અહીંયા જે ચીઝવાળા ટમાટર બ્રેડ મૂક્યા હતા તે રેડી થઈ ગયા છે, પણ હજુ મેં 2 મિનિટ રાખવાની છે કે ચીઝ થોડી વધારે ઓગળી જાય, થોડીક વ્હાઈટ છે. તો ચાલો પાછું 2 મિનિટ માટે મૂકી દઈએ, કેમ કે 6 મિનિટ થઈ ગઈ છે. 25 હતું. માઇક્રોમાં માખણ પણ ગરમ થઈ ગયું છે. ચાલો તેને લઈ લઈએ. આપણે એને અહીંયા સ્ટ્રોબેરીનું જે જામ છે તેમાં નાખી દઈએ, અને તેને હવે મિક્સ કરવાનું છે, એકદમ મિક્સ કરવાનું છે. બટર બધું તેમાં જે આપણું માખણ છે તે પ્રોપર મિક્સ થઈ જાય. તો અહીંયા મિક્સ થઈ ગયું છે જામ. અને આ એક વખત અમે બનાવીને ખાઈ નાખ્યું છે. બહુ નથી જામ બનાવ્યું, આટલું જ બનાવ્યું હતું. તો બંને સાથે આપણે લગાવી દઈએ એટલે થોડુંક સ્વીટ લાગે. તો હવે બરાબર પિઝા જેવું થઈ ગયું છે, તો આપણે બહાર કાઢી લઈએ. તો આપણા પિઝા જેવા જે થોડા કડકડિયા બની ગયા છે. પિઝા બ્રેડ થઈ ગયા. હવે તો આવી રીતે બ્રેડ હોય તો પછી કંઈ ન મળે તો આવી રીતે પણ કરી શકાય, અને અગર બટેટા બાફીને બટેટાની સૂકી ભાજી કરીને પણ પાઉં શાક પણ બનાવી શકાય. ગ્રીન ચટણી હોય તો ગ્રીન ચટણી પણ લગાવી શકાય. મેં કંઈ બોલતી નથી. હેલો એવરીવન. તો જો સાંજ પડી ગઈ, સાંજ પડી એટલે રાત પડી ગઈ છે. વાગ્યા છે અહીંયા 9:15 જેવું થઈ ગયું છે. અને પ્રફુલ્લને ખાવું તો રવો. 2 દિવસથી તો કહેવાતો તો બધાની ડિમાન્ડ હોય ખાવાનું શું શું. એક કે મને લાપસી ખાવાની છે, બીજો એમ કે મને સમોસા ખાવાના છે, હજી એકના ઢોસા બનાવવાના બાકી છે. કેટલા દિવસથી ઢોસાની લટ લાગી છે શાસ્તી માટે, તો ઢોસા બનાવવાના છે. તો હવે ખબર નહીં ક્યારે એનું મુહૂર્ત આવે ઢોસા બનાવવાનો. તો આજે પ્રફુલ્લને રવો ખાવો છે, તો આપણે રવો બનાવીએ. તો અહીંયા મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે મેં રવો લઈ આવું. તો અહીંયા આપણે 1 ડબ્બો ઘીનો છે, 1 ડબ્બામાં એ રવો છે. તો ચલો ઘીમાં રવો બનાવવાનો છે સ્પેશિયલ. તો અહીંયા ઘી લઈ લીધું મેં, અને રવાનું, અને દૂધ પણ નાખવા માટે ગરમ કરી લીધું છે, અને પાણી પણ ગરમ કરી લીધું છે. તો ચાલો પહેલાં રવો માટે રેડી છે. ડબ્બામાં ઘી અને અહીંયા દૂધ ગરમ કરવા મૂકી દીધું.
અને આજે ફર્સ્ટ ટાઈમ મેં આ જે આપણું કહે ને કે લોઢાનું જે બકડિયું આવે તેમાં રવો બનાવવાનો છે. પહેલી વાર બનાવીએ છે, કેવો ટેસ્ટ આવે છે જોઈએ. ઇન્ડિયામાં તો આપણે પ્રસાદી બનાવતા હોય તો આવા જે લોખંડનો બકડિયું હોય, બકડિયું કે કડાઈ કે બધાને અલગ અલગ કહેવાનું હોય છે, બધાના નામે અલગ અલગ છે. તો આપણે તેમાં 2 થી 3 આ સ્કૂપ કે ઘી નાખ્યું. તો આપણે અહીંયા ઘી ગરમ થઈ ગયું છે બકડીયામાં, અને મેં ઘી થોડું વધારે નાખ્યું છે. રવામાં આમ તો ઘી જોતું હોય છે વધારે. તો આપણે લઈ લઈએ હવે રવો. તો આપણે અહીંયા 2 સ્કૂપ રવો નાખ્યો, એક નાખી દીધો અને બીજો. તો જો આપણો રવો એકદમ બબલ્સ થવા માંડ્યો છે બકડિયામાં. તો ચાલો, ઘણા દિવસથી રવો બનાવવાનો હતો, કેમ કે એમાં રવામાં ખાંડ નાખવાની હોય છે. અને આજે એક બીજું પણ નવું વિડીયોમાં તમને નવી સ્ટાઇલનો રવો ખવડાવું, કેમ કે ઘણી ફેરા તો રવામાં બનાના પણ નાખી શકાય ને રવો ફાઇન બને છે. બનાનાનો ટેસ્ટ બનોફી જેવો આવે છે. હવે પાછું બનોફી કેટલા જણાએ ખાધી છે તે કોમેન્ટ કરજો. જે ચીઝ કેક જેવી આવે, તો મેં એક જગ્યાએ જોબ કરતી હતી, ત્યાં બનોફી બનાવતા હતા. તો અમે કોઈ દિવસ ટેસ્ટ તો નથી કરી, પણ જ્યારે રવો બનાવતા, સૂજીનો હલવો કે રવો જે આપણી ભાષામાં કહીએ તે, તો ત્યાં બનોફી આવતી ને, તો પછી અમે કોઈ વાર સૂજીનો રવામાં બનાના નાખતા તો એ બનોફીનો ટેસ્ટ લાગતો હતો. તો આજે બનાના નાખીએ. આપણી પાસે બનાના પડ્યા છે ને પાકી ગયા છે. આ બનાના નાખી શકાય છે. જો એ નાખીએ કે પ્રફુલ્લને પહેલાં એકવાર પૂછી જો કે બનાના નાખવું છે. નકર બનાના નાખવાથી પણ બહુ સારો ટેસ્ટ આવે છે. જે મહારાષ્ટ્ર સાઈડમાં બધા લોકો પ્રસાદી સત્યનારાયણની આપણે કથા કરીને તો એ લોકો સ્પેશિયલ રવામાં કેળા નાખે જ, એના વગર રવો બનાવે નહીં. કેમકે આમ બી તો આપણે સત્યનારાયણની કથામાં કેરના પાન હોય છે અને કેળાની પ્રસાદી હોવી જરૂરી છે. તો એ લોકો પ્રસાદમાં બનાના નાખે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે. મેં 3-4 વખત બનાવ્યો છે, પણ હમણાં કોઈ દિવસ બનાવ્યા નથી, કેમકે અમને આમાં ખાંડ નાખવી પડે એટલે મને વધારે ગમતી નથી ખાંડ નાખેલી વસ્તુ ખાવાની. મીઠી વસ્તુ ગોળવાળી તો કે છે, રવામાં આપણે ખાંડ જ જોઈએ. તો આપણે અહીંયા રવો એકદમ ઘીમાં, બહુ ઘી છે, ઘી વધારે છે. એને પછી ધીરે ધીરે પાકતો જાય તેમ તેમ ઘી નહીં. મેં ગેસ પણ ફાસ્ટ જ રાખ્યો છે, ગેસ એકદમ ફાસ્ટ જ છે. આજે પહેલી વાર એટલા 9:30 થવાના છે ને રસોઈ બનાવવા હતું, કેમ કે ગઈકાલનું દાળ રાઈસ હતું તો જમી લીધું છે પ્રફુલ્લે. અને મેં ગઈ હતી કથામાં, જે ગિરિબાપુની કથા છે, તો રામઘડિયામાં છે. ઓલવેઝ તો પ્રજાપતિ હોલમાં હોય છે, પણ ગિરિબાપુની કથા છે તે રામઘડિયામાં છે. તો બધા 4 વાગે સ્ટાર્ટ થાય છે, તો 3:30ના બધા પૂગી જાવજો અને બધા જ જાજો. આજે 9 દિવસની કથા છે, તો આજે પહેલો દિવસ હતો. તો આ વિડીયો કાલે મળશે, તો તેના તમે બધા જરૂર જાજો કથામાં. આજે પહેલો દિવસમાં મેં થોડીક લેટ પૂગી હતી, તો તમે બધા પણ જરૂર જાજો. તો આપણે ધીરે ધીરે કરીને દૂધ નાખવાનું છે. મેં દૂધ ઉકાળી લીધું હતું. તો આપણે એકદમ સત્યનારાયણના કથામાં જે રવો બનાવે તેવી સ્મેલ આવે છે. પ્રફુલ્લમાં બનાના નાખું, તો
તો પ્રફુલ્લે ના પાડી દીધી, કેમ કે એના છે ને ઢેફી પાડવી છે, જે ગરસોપડીને આપણે બનાવીએ ને તેવી રીતના કરવું છે. અને ધીરે 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 કરીને બધું દૂધ નાખી દઈએ. તો અહીંયા મારી પાસે એક ડબ્બામાં જાયફળ છે અને બીજા ડબ્બામાં છે એલચી અને ખાંડ સાથે. મેં હંમેશા આખી એલચી અને ખાંડ સાથે દળી નાખું છું, એટલે આખો આવો પાવડર થઈ જાય છે. તો આવી રીતે એક ડબ્બો ભરીને મૂકી દઈએ. તો ચાલો તેમાં નાખી દઈએ આપણે રવામાં. મેં એટલા માટે વધારે નાખું છું કે આ ખાંડવાળું છે, તો વધારે થોડુંક નાખી દઈએ. અને થોડુંક જાયફળ, બહુ ઓછું, દૂધવાળું છે એટલે ટેસ્ટ સારો આવશે, તો એટલા માટે જાયફળ નાખ્યું છે. આપણે ફરીવાર એકવાર મિક્સ કરી દઈએ. જો પેલા ઘી બહુ દેખાતું હતું, હવે ઘી એટલું બધું નથી દેખાતું આમાં. હવે મેં થોડીવાર ગેસને 1 મિનિટ માટે ફાસ્ટ કરું, એટલે બધું દૂધ હોય તે. અને પછી આપણે ખાંડ નાખીએ લાસ્ટમાં. તો આજે જ મારે ખાંડની બરણી ખાલી થઈ હતી, એટલા માટે મેં એને ધોઈ નાખી અને રાખી હતી સાઈડ પર. સુકાઈ જાય પછી ખાંડ ભરી લઈએ. તો ચાલો ખાંડ ભરાઈ ગઈ આપણે. તો રવામાં આપણે ખાંડ નાખી દઈએ. તો અહીંયા મેં 1 ચમચી નાખી અને 2, 3, 4 અને આમાં થોડા 5 ચમચી જેટલું નાખ્યું છે ખાંડ. પછી મિક્સ કરી દઈએ અને જોશે તો 1 ચમચી જેટલું નાખ્યું. તો હવે આને મેં ધીમા ગેસ પર રાખવાનું છે, કેમ કે મેં મોટા ફાસ્ટ ગેસ પર રાખ્યું હતું. તો આપણે એને ધીમા ગેસ પર રાખી દઈએ અને ગેસ બંધ કરી દઈએ. અને થોડી વાર માટે ઢાંકી દઈએ, 2 મિનિટ માટે. મને મળી ગયું છે એના માપનું લીડ. તો આપણે એને ઢાંકી દઈએ આવી રીતે 2 મિનિટ સુધી. ત્યાં સુધીમાં બફાઈ જશે. તો આપણે 2 મિનિટથી વધારે થઈ ગયો છે ટાઈમ. મેં બર્તન ક્લીન કરવામાં બિઝી થઈ ગઈ હતી, તો શેક કરી લઈએ હવે. તો જો એકદમ ઘી ઉપર આવી ગયું છે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે મિક્સ કરી દઈએ. રવામાં એકદમ ઘી ધીરે ધીરે બારું આવવા લાગ્યું છે. પહેલાં બધું એમાં શું થઈ ગયું હતું, હવે દેખાય છે. તો મિક્સ કરી દઈએ અને 2 મિનિટ સુધી. આમ તો રવો થોડો જાડો જોઈએ, બહુ આસો રવો પણ, બહુ આસી લાપસી પણ ન સારી થાય, કે બહુ આસો રવો પણ સારો ન થાય. તો આપણે અહીંયા રવો રેડી થઈ ગયો છે. તો હવે પ્રફુલ્લને ખાવાનું છે, મને તો નથી ખાવાનું. મેં તો સીધી, હવે બહુ ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું અને વાગવા આવ્યા છે 9:30 જેવું થઈ ગયું છે. અને રવો પણ રેડી થઈ ગયો છે અને મને ખાવાનો તો હતો. તો ચાલો તેમને આપી દઈએ ને આપણે નીકળીએ હવે સૂવા માટે. ગિરી બાપુની કથા છે, તો જરૂર બધા જાજો અને બધા કથાનો લાભ લેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય ઓલ ઓફ યુ.